નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરવાળાની થોડીક શરૂઆત કરી હતી, બરોબર. હવે આપણે સ્વાધ્યાય 5.3 ની અંદર દાખલા નંબર પહેલો જોવાનો છે, બરોબર. હવે પહેલા દાખલાની અંદર પહેલો જે દાખલો છે એની અંદર 4 દાખલા છે. એમાં હું 2 દાખલા કરાવવાનો છું, 2 દાખલા તમને હોમવર્કની અંદર દેવાનો છું. એમાં પહેલો અને બીજો દાખલો હોમવર્કની અંદર છે, ત્રીજો અને ચોથો દાખલો હું કરાવવાનો છું. એની રકમ તમને બોર્ડ ઉપર સરસ મજાની દેખાય જ છે. ત્રીજા દાખલાની રકમ છે 0.6, 1.7, 2.8 ડોટ 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 100 પદ સુધીનો સરવાળો ગોતવાનો છે. અને ચોથા દાખલાની રકમ છે 1/15, 1/12 ડોટ 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 11 પદ સુધીનો સરવાળો તમારે શોધવાનો છે, બરોબર બાળકો. તો ચાલો આપણે આગળ વધીએ ત્રીજા દાખલા તરફ. તો કે ત્રીજા દાખલાની અંદર એ તમને શું આપ્યો છે? તો કે એ આપ્યો છે 0.6. ડી તમને શું આપ્યો છે? તો કે 1.7 માઇનસ 0.6 એટલે શું આવશે? 1.1. અને એન તમને શું આપ્યો છે? તો કે એન મને આપ્યો છે 100. હવે આપણે સરવાળો શોધવાનો છે એટલે SN નોટેશન આવશે. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. n બરાબર શું આવશે? તો કે 100. 100/2 કૌંસમાં 2 ગુણ્યા 0.6 ગુણ્યા 100-1 સરવાળો કૌંસમાં 100-1 ડી તમને શું આપ્યો છે? તો કે 1.1. હવે 100/2 એટલે શું થાય? 50 કૌંસમાં 2a. 2a એટલે શું આવશે? 1.2. હવે 99 ગુણ્યા 1.1 50. હવે અહીંયા શું કરી નાખું? 12/10 કરી નાખું. પ્લસ 99 ગુણ્યા 11/10. શું કર્યું મેં? તો કે પોઈન્ટ કાઢીને છેદમાં મેં 10 મૂકી દીધા. આ 50 એમને એમ. હવે 99 ગુણ્યા 11 કરો. તો કે 1089. તો કે 12 પ્લસ 1089 બેયના છેદમાં 10 છે એટલે આખાના છેદમાં 10 આવી ગયા. હવે તો કે 50 ગુણ્યા બેયનો સરવાળો કરો એટલે શું થાય? તો કે 9 ને 2 11 વધી એવી 1, 8 ને 1 9, 9 ને 1 10, 10 ની 0 વધી એવી 1 અને 1 આ 1101/10 એટલે 0 0 વહી ગયા. તો શું આવ્યું? 5 ગુણ્યા 1101 એટલે શું થયું? તો કે 5505. તો ત્રીજા દાખલાનો બાળકો આપણે જવાબ શું મળે છે? તો કે 5505. હવે આગળ ચોથા દાખલાની અંદર ચર્ચા કરીએ તો કે એ બરાબર શું આવશે? તો કે 1/15. ડી બરાબર શું આવશે? તો કે 1/12 માઇનસ 1/15. હવે આનું સાદુરૂપ કેમ અપાય? 15 ને અહીંયા ગુણી દેવાય એટલે 15 અહીંયા ગુણી દેવાય એટલે 12. 15 - 12 છેદમાં 15 ગુણ્યા 12 નો ગુણાકાર કરો એટલે શું આવે? 180. તો શું થશે? તો કે 3/60. સોરી 3/180 એટલે 1/60. હવે ડી આપણે શું મળ્યો? તો કે 1/60. એન આપણે શું છે? તો કે એન બરાબર 11. સૂત્ર માંડો. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. કેટલા પદનો સરવાળો ગોતવાનો છે? તો કે 11 પદનો. તો n બરાબર શું આવશે? 11 કૌંસમાં 2 ગુણ્યા a. શું આવશે? તો કે 1/15 પ્લસ 11 - 1 ડી બરાબર શું આવશે? તો કે 1/60. તો કે 11/2 કૌંસમાં 2/15 2/15 પ્લસ 10 10 વધે અહીંયા 11 માંથી એક જે 10 એકા 10 છેદમાં 60 એટલે શું આવશે? તો કે
11/2 કૌંસમાં 2/15 પ્લસ 1/6. હવે અહીંયા 15 છે ને અહીંયા 6 છે. શું કરવાનું? તો કે 6 ને 2 સાથે ગુણવાના, 15 ને 1 સાથે ગુણવાના. તો કે 11/2 કૌંસમાં 2 ને 6 સાથે ગુણો એટલે 6 દુ 12, 15 ને 1 સાથે ગુણો એટલે 15/15 ગુણ્યા 6 એટલે 90. હવે સરવાળો કરો તો કે 11 એમને 11/2 આ બેનો સરવાળો કરો એટલે શું થાય? 27. 27/90. તો 27 ગુણ્યા 11 શું આવશે? 297. કેટલા આવશે? તો કે 297/90 ગુણ્યા 2 એટલે 180. તો 297/180 એવો જવાબ તમને મળશે. કોનો? તો કે દાખલા નંબર 4 નો. હજી આનું તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવું હોય તો તમે કરી શકો. કેવી રીતે? તો કે 20 × 9 180. 297 છે અને 9 વડે ભાગો એટલે શું થાય? 9 તેરી 27. 2 વધ્યા 7 વધારે 9 તેરી 27. 33 ગુણ્યા 9 9 કેન્સલ એટલે 33/20. આવો પણ જવાબ તમે લખી શકો. બંને જવાબ સાચા થાય પણ જ્યાં સુધી બને ત્યાં સુધી તમારે અપૂર્ણાંકની અંદર અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમારે લઈ આવવાનો પ્રયત્ન કરવાનો. બરોબર બાળકો? તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 1 નો ત્રીજો અને ચોથો. બરોબર બાળકો? તો હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 2. એની અંદર તમારે શું કરવાનું છે? તો કે તમને અહીંયા છેલ્લું પદ આપેલું છે. હવે છેલ્લું પદ આપેલું છે, બરોબર, એટલે તમારે શું કરવાનું? તો કે પહેલા તો એ જોવાનું છેલ્લું પદ છે એ કેટલામાં નંબરનું છે, તો તમે આગળ સરવાળો ગોતી શકશો. નકર તમે સરવાળો ગોતી શકશો નહીં. બરોબર? તો બાળકો આપણે છેલ્લું પદ ગોતીએ. પહેલા તો હું બોર્ડને ઇરેઝ કરી નાખું છું. 3 દાખલા છે એમાંથી 2 હું કરાવીશ, એક તમને હોમવર્કની અંદર આપવાનો છું. બરોબર? એટલે ખાસ ધ્યાન રાખે કઈ રીતે હું કરું છું. પેલો દાખલો તો કે 7 + 10.1/2 પ્લસ 14 પ્લસ ... પ્લસ 84. 10.1/2 છે એટલે શું થાય? 21/2. કેવી રીતે? તો કે 10 દુ 20, 20 ને 21. તો આપને પેલું પદ મળ્યું. શું મળ્યું? 7. બીજું પદ શું મળે? તો કે 21/2. હવે 21/2 -7 કરો એટલે શું તમને મળે? તો કે 21 - 14/2 એટલે શું થાય? 7/2. હવે પહેલા તો તમારે an વાળું સૂત્ર મૂકવું પડે. an = a + n - 1 × d. હવે an એટલે કે 84 થાય. an કારણ કે કેટલામાં નંબરનું પદ છે આપણે ખબર નથી એટલે છેલ્લું પદ શું થયું? 84. a બરાબર શું થાય? તો કે 7 પ્લસ n - 1 એટલે કે 7/2. સોરી, n તો આપણે જાણતા નથી. n - 1 d આપણે ખબર છે 7/2. હવે તો કે 84 એમને 7 + 7/2 n - 7/2. 84 બરાબર. હવે 7/2 એટલે શું થાય? 3.5. 7 માંથી 3.5 બાદ કરો એટલે કેટલા વધે? 3.5 એટલે કે 7/2 વધે પ્લસ 7/2 n. હવે આ 7/2 n ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે શું થાય? 84 - 7/2 બરાબર 7/2 n. 2 ને તમે 84 સાથે ગુણો એટલે શું થાય? તો કે 8 દુ 16, 168. 168 - 7 / 2 બરાબર 7/2 n.
બે બે શું થાય કેન્સલ થઈ ગયા તો વધ્યું શું 161 બરાબર 7n તો n બરાબર શું થાય તો કે 161 ના છેદમાં 7 એટલે 7 દુ 14 બે વધ્યા એક નીચેથી ઉતારે એટલે 7 તેરી ને 21 એટલે કે 23મું પદ હશે આ 84 એટલે આપણે કેટલા પદનો સરવાળો ગોતવાનો થાય તો કે 23 પદનો સરવાળો થાય તો અહીંયા આપણી પાસે શું જગ્યા છે તો અહીંયા લખી નાખીએ આપણે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l કેટલા પદનો ગોતવાનો થાય તો કે 23 પદનો તો કે 23 ના છેદમાં 2 તો કે 23 ના છેદમાં 2 a બરાબર શું છે તો કે 7 l બરાબર શું છે તો કે 84 તો કે 23 ના છેદમાં 2 ગુણ્યા 7 અને 84 બેયનો સરવાળો કરો એટલે શું આવે 91 91 ગુણ્યા 23 કરવાના ભાગ્યા 2 શું આવ્યું તો કે 2093 ના છેદમાં 2 2093 ના છેદમાં 2 એટલે આને તમારે શું કરવાનું તો કે આપણે રકમ મિશ્ર અપૂર્ણાંકમાં આપી છે તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો શું થાય તો કે 1046.1 ના છેદમાં 2 1046 ગુણ્યા 2 એટલે 2092 પ્લસ 1 એટલે કે 2093 ના છેદમાં 2 આ તમને શું મળ્યો તો કે S23 બરોબર કારણ કે રકમ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આપી છે એટલે રકમ જવાબ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખવો પડે બરોબર હવે પછીનો દાખલો કરું છું બીજા નંબરનો 34 32 30 ડોટ 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 34 32 30 પ્લસ ડોટ 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 પ્લસ 10 a બરાબર શું છે તો કે 34 d બરાબર શું છે તો કે -2 હવે આપણે પહેલા તો n ગોતવો જોશે તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d an બરાબર શું આવે તો કે 10 બરાબર a શું આવશે તો કે 34 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તો કે -2 10 બરાબર 34 માઇનસ 2n પ્લસ 2 34 ને 2 36 10 બરાબર 36 માઇનસ 2n તો 2n બરાબર શું આવે 36 માઇનસ 10 એટલે 26 તો n બરાબર શું આવશે 13 n બરાબર 13 એટલે કે 13 પદનો આપણે સરવાળો ગોતવાનો છે 13 પદનો સરવાળો ગોતવાનો છે તો આપણે S13 બરાબર 13 ના છેદમાં 2 કૌંસમાં a એટલે 34 l એટલે 10 તો કે 13 ના છેદમાં 2 ગુણ્યા 34 પ્લસ 10 એટલે 44 બરાબર અહીંયા છેદ ઉડી ગયા શું આવશે તો કે 22 તો 13 ગુણ્યા શું આવશે તો કે 22 13 ગુણ્યા 22 કરો શું જવાબ મળે છે $286 કેટલો મળે છે તો કે 286 તો કે 13 પદનો સરવાળો તમને કેટલો મળશે તો કે 286 બરોબર બાળકો તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાય 5.3 નો બીજા દાખલાનો પહેલો અને બીજો દાખલો બરોબર જે ત્રીજો દાખલો છે એ તમને હોમવર્કમાં હું આપું છું બરોબર હવે આપણે ત્રીજા દાખલાની શરૂઆત કરીએ તો કે ત્રીજા દાખલાની અંદર 10 દાખલા છે એની અંદર પહેલા દાખલાથી શરૂઆત કરીએ છીએ 10 દાખલા હું તમને કરાવીશ અને 10 દાખલા વેરી મોસ્ટ આઈએમપી છે
તો ત્રીજા દાખલાનો પહેલો દાખલો શું કીધું છે આપને, તો કે આપને અલગ અલગ વસ્તુ આપી છે. શું શું આપ્યું છે, તો કે a બરાબર 5 આપ્યું છે. કોઈ સમાંતર શ્રેણી આપી સમાંતર શ્રેણીના અમુક અમુક પદ આપ્યા છે. a બરાબર 5 આપ્યું છે, d બરાબર 3 આપ્યું છે, an તમને આપ્યું છે. કેટલું આપ્યું છે? an બરાબર 50. તો n અને sn શોધો. n બરાબર અને sn બરાબર. બરોબર બાળકો? ચાલો, તો a બરાબર an આપ્યું છે, બરોબર, d આપ્યું છે, a આપ્યું છે, એટલે એના ઉપરથી n મળી જાય ને એના ઉપરથી sn મળી જાય. બરોબર? તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an બરાબર શું છે? તો કે 50. a બરાબર શું છે? તો કે 5. n માઇનસ 1 એમને. d બરાબર શું છે? તો કે 3. તો an બરાબર 50 છે, તો એને અત્યારે આપણે એમને રાખીએ. 5 ને અત્યારે એમને રાખીએ. 3 ને પેલા ગુણીએ, તો કે 3n માઇનસ 3. હવે 5 માંથી 3 જાય એટલે કેટલા વધે? તો કે 2. 2 પ્લસ 3n. હવે એ 2 છે એને તમે ડાબી બાજુ મોકલો તો શું થાય? તો કે માઇનસ થાય. તો કેટલા વધે? તો કે 48. 48 બરાબર 3n. તો n બરાબર શું થાય? તો કે 48 ભાગ્યા 3 એટલે 16. 16 તેરી 48. 16 પદ થયા. n બરાબર શું મળ્યું તમને? 16. તો sn ગોતવાનો છે. તો sn ગોતવાનો હોય તો મળી જાય તમને. હવે તો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો કિંમત મૂકીએ આપણે. તો કે n ની કિંમત કેટલી છે? તો કે 16. 16 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે 5 પ્લસ 16 માઇનસ 1 d બરાબર શું આવે? તો કે 3. તો કે 16 ભાગ્યા 2 એટલે 8. 5 દુ 10 પ્લસ 16 માઇનસ 1 એટલે 15 ગુણ્યા 3. 8 કૌંસમાં 10 પ્લસ 15 તેરી 45. તો 8 ગુણ્યા 45 ને 10 55. તો 55 ગુણ્યા 8 તો કેટલા થાય? તો કે 8 પંચાન 40. 40 નો ચોગડો વધી એવી 4. 8 પંચા 40. 40 નો શૂન્ય વધી એવી 4. 8 પંચા 40. 40 ને 4 44. બરોબર? તો S16 બરાબર શું આવશે? 440. બરોબર? તો આ થઈ ગયો પહેલો દાખલો. બીજા દાખલાની અંદર શું કીધું છે? તો કે a બરાબર 7 આપ્યું છે. એ જોઈએ આપણે બીજો દાખલો. a બરાબર તમને 7 આપ્યું છે. પછી તો કે a13 બરાબર 35 આપ્યું છે. a13 બરાબર 35 આપ્યું છે. તો શું બે વસ્તુ ગોતવાની કીધી? તો કે d અને s13 શોધો. d અને s13 શોધો. તો a13 બરાબર 35 થાય તો a13 બરાબર શું થાય? તો કે a પ્લસ 12d બરાબર 35 થાય. તો a બરાબર 7 આપ્યું તો મૂકી દો કિંમત. પ્લસ 12d બરાબર 35. આ a પ્લસ 12d બરાબર કોના બરાબર લખ્યું છે? તો કે a13 બરાબર. બરોબર બાળકો? a પ્લસ 12d બરાબર 35. એમાં a ની કિંમત મૂકી મેં 7. હવે 7 ને હું સામેની બાજુ જવા દઉં તો શું થઈ જાય? તો કે 35 માઇનસ 7. તો કે 12d બરાબર શું વધ્યું? તો કે 28. તો d બરાબર શું વધ્યું? તો કે 28 ના છેદમાં 12. 7 ચોક 28, 3 ચોક 12. તો વધ્યું શું? 7 ના છેદમાં 3. d ની કિંમત મને શું મળી? તો કે 7 ના છેદમાં 3. d બરાબર મને શું મળ્યું? 7 ના છેદમાં 3. હવે મારે ગોતવાનું શું છે? તો કે s13.
S13 શોધવું છે તો S13 માટે n/2 કૌંસમાં a પ્લસ l, કારણ કે હું છેલ્લું પદ જાણું છું. છેલ્લું પદ એટલે કયું થાય? 13મું પદ. 13મું પદ શું થશે? 35. બરોબર, એ જાણું છું. તો n બરાબર કેટલા થશે? તો કે 13/2 કૌંસમાં a શું આવશે? તો કે 7 પ્લસ l બરાબર શું આવશે? તો કે 35. તો કે 13/2 ગુણ્યા 35 પ્લસ 7 એટલે 42. તો કે 13 ગુણ્યા આ બેનો છેદ ઉડે એટલે 21 દુ ને 42. 13 ગુણ્યા 21 કરો. 13 ગુણ્યા 21 13 ગુણ્યા 21 એટલે 273. બરોબર, તો બીજા દાખલાની અંદર S13 બરાબર તમને શું મળશે? તો કે 273. આ થઈ ગયો દાખલા નંબર 3નો પહેલો અને બીજો. બરોબર બાળકો, તો હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 3નો ત્રીજા તરફ. ત્રીજો દાખલો શું આપ્યું છે? તો કે બીજા દાખલામાં a12 બરાબર 37 આપ્યું છે. પછી d બરાબર શું આપ્યું છે? 3. d બરાબર 3. તો a અને S12 શોધો. તો a બરાબર અને S12 બરાબર શોધો. હવે બાળકો આપણે a12 બરાબર 37 છે, એના ઉપરથી આપણે d ની કિંમત છે તો એના ઉપરથી આપણે a મળી જાય. બરોબર, અને S12 પણ મળી જશે આપણે. તો a12 એટલે શું થાય? તો કે a પ્લસ 11d બરાબર 37. તો a એમને એમ રહેશે પ્લસ 11d 11 કૌંસમાં d શું આવશે? 3 બરાબર 37. તો a પ્લસ 33 બરાબર 37. તો a બરાબર શું થયું? તો કે 37 માઇનસ 33 એટલે શું આવે? 4. તો a બરાબર શું થયું? 4. એની કિંમત મળી ગઈ આપણે. હવે S12 ગોતવાનો છે. S12 એટલે શું થાય? તો કે 12/2 કૌંસમાં a એટલે શું થયું? 4. l એટલે છેલ્લું પદ, 12મું પદ કયું છે? 37. 12/2 એટલે 6. 6 ગુણ્યા 41 એટલે 6 એકા 6 અને 6 ચોક ને 24. તો કે S12 બરાબર તમને શું મળ્યું? S12 બરાબર તો કે 246. તો આ થઈ ગયું a અને S12 ની ગણતરી. ચોથો દાખલો જોઈએ. ત્રીજું પદ 15 અને 10મું પદ 10 પદનો સરવાળો 125 હોય તો d અને a10 શોધો. ત્રીજું પદ a3 બરાબર શું આપ્યું છે? 15 અને 10 પદનો સરવાળો S10 શું આપ્યું છે? તો કે 125. તો તમારે શું શોધવાનું છે? તો કે તમારે d અને a10 શોધવાનો છે. d અને d બરાબર અને a10 શોધવાનો છે. હવે બાળકો અહીંયા બે વસ્તુ આપણે આપી છે. બરોબર, હવે એ બે વસ્તુથી આપણે બે સમીકરણ મળશે. એ બે સમીકરણ આપણે જનરેટ કરીએ આપણે. તો કે a3 છે
એટલે શું થાય a પ્લસ 2d બરાબર 15. આ થઈ ગયું સમીકરણ નંબર 1. બીજું સમીકરણ તો કે કેના ઉપરથી મળશે? તો કે જે સરવાળાનું સૂત્ર છે એના ઉપરથી મળશે. તો કે સરવાળાનું સૂત્ર શું છે? તો કે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d n/2 ગુણ્યા બરાબર sn. મેં શું કર્યું? તો કે sn હું ડાબી બાજુ લખતો તો એને બદલે બરાબર કરીને જમણી બાજુ લખ્યા. શું કામ? તો કે સમીકરણ બનાવવામાં ઈઝી રહી. sn બરાબર s10 આવશે. s10 કેટલા છે? તો કે 125. n ની કિંમત કેટલી છે? 10. 2a એ આપણે જાણતા નથી એટલે 2a એમને પ્લસ n ની કિંમત કેટલી છે? 10d એટલે શું આવશે? 10 માઇનસ 1 એટલે 9d. હવે તો કે 10 ભાગ્યા 2 એટલે 5 ગુણ્યા 2a પ્લસ 9d બરાબર 125. હવે સમીકરણને નાનું કરવું હોય તો 5 ને સામેની બાજુ જવા દેવા એટલે કેવા થઈ જાય? ભાગાકારમાં વહી જાય. એટલે 2a પ્લસ 9d બરાબર 125 ભાગ્યા 5 એટલે 25 પંચા 125. હવે તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો તમારે લોપ કરવો હોય લોપની રીતે તો જ આપને a અને d મળશે. અને a અને d મળ્યા પછી જ આપને a10 મળશે. બરોબર? તો a અને d નો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને 2 વડે ગુણવું પડે પહેલા તો. કે સમીકરણ 1 ને 2 વડે ગુણી ને સમીકરણ 1 માઇનસ સમીકરણ 2 કરતા. બરાબર? તો 2 વડે ગુણો પહેલા તો શું થઈ જાય? તો કે 2a પ્લસ 4d બરાબર 15 દૂને 30. સમીકરણ 2 તો એમને જ લખવાનું છે 2a પ્લસ 9d બરાબર 25. માઇનસ 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 2a કેન્સલ થઈ ગયા. 9d માંથી 4d જાય એટલે 5d વધ્યા અને 30 માંથી 25 જાય એટલે 5 વધે. તો d બરાબર મને શું મળ્યું? તો કે -1 મળ્યું. d બરાબર -1 મળ્યું તો એને આ સમીકરણમાં મૂકો પહેલા સમીકરણની અંદર. તો a પ્લસ કેવા 2 આવશે? તો કે 2 ગુણ્યા -1 એટલે -2 બરાબર 15. તો a બરાબર શું થશે? તો કે 17. d બરાબર શું આવ્યું? તો કે 17. સોરી, d બરાબર -1 આવ્યું. a બરાબર શું આવ્યું? 17 આવ્યું. તમારે કેટલામું પદ ગોતવાનું છે? તો કે 10મું પદ શોધવાનું છે. તો a10 બરાબર શું થાય? તો કે a પ્લસ 9d. તો a બરાબર શું મળ્યું તમને? તો કે 17 પ્લસ 9 ગુણ્યા d એટલે 9 ગુણ્યા d એટલે -1d એટલે તો કે 17 માઇનસ 9. 17 માઇનસ 9 એટલે કેટલા વધશે? તો કે 8. તો કે 10મું પદ તમને શું મળશે? તો કે 8. તો આ થઈ ગયો દાખલા નંબર 3 અને 4. બરોબર બાળકો? તો આના તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લેજો. તો આગળ આપણે ચર્ચા કરીએ 5મા નંબરના દાખલાની. તો 5મા નંબરનો દાખલો શું આપ્યો છે? આ લેક્ચરના છેલ્લા 2 દાખલા બાળકો. 5મો અને 6ઠો દાખલો આપણે કરી લઈએ પછી આગળ જોશું. d બરાબર 5 s9 બરાબર 75 હોય તો a અને a9 શોધો. 9 પદનો સરવાળો આપ્યો છે 75, d બરાબર 5 આપ્યું છે તો a શોધવાનું છે અને a9 શોધવાનું છે. અને 6ઠો દાખલો d બરાબર 2 આપ્યો છે
સોરી એ બરાબર 2 આપ્યા છે અને ડી બરાબર આપ્યા છે 8, એસ એન બરાબર 90 આપ્યા છે, તો એન અને એ એન શોધો. એન બરાબર અને એ એન બરાબર 2 વસ્તુ શોધવાની તમને કીધી છે. ચાલો 2 દાખલા આપણે જોઈ લઈએ. S9 નો ઉપયોગ કરી અને આપણે એ ગોતશું. તો S9 એટલે શું થાય? તો કે 75 બરાબર 9/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં 9 માઇનસ 1 ડી એટલે 5. શું કર્યું? SN વાળા સૂત્રમાં a સિવાયની બધી કિંમત મૂકી છે. તો કે 75 ગુણ્યા 2 એટલે શું થાય? 150 બરાબર 9 કૌંસમાં 2a એમને એમ રહેશે. 9 માઇનસ 1 એટલે 8, 8 45 150 બરાબર 9 ગુણ્યા 2 એટલે 9 દુ ને 18 a પ્લસ 9 ચોક ને 36 360. હવે તમારે શું કરવાનું છે? તો કે 360 ને તમે ડાબી બાજુ લઈ લ્યો એટલે શું થાય? તો કે 150 માઇનસ 360 બરાબર 18 a. તો કે 150 માઇનસ 360 એટલે કેટલા વધે? તો કે 210 કેવા? માઇનસ બરાબર 18 a. તો a બરાબર શું આવ્યું? તો કે માઇનસ 210 છેદમાં 18. તો a બરાબર તમને શું મળે? તો કે માઇનસ -70 ગુણ્યા 3 અને છેદમાં 6 દુને 6 તેરી 18. 3 3 કેન્સલ થઈ ગયા એટલે શું આવ્યું? -70 ના છેદમાં 6, હજી ઉડે છેદ, -35 ના છેદમાં 3. 35 દુ 70 અને 3 તેરીને 3 દુને 6, 2 કેન્સલ થઈ ગયા. હવે તમને એ મળી ગયું. તો A9 મેળવવું છે તો A9 તો તમને સરળતાથી મળી જાય. A9 બરાબર શું થાય? તો કે a પ્લસ 8d. તો a બરાબર શું આવ્યું? તો કે -35 ના છેદમાં 3 પ્લસ 8 ગુણ્યા d. 8 ગુણ્યા d એટલે 8 પંચાન 40 બરોબર. તો 8 પંચાન 40 એટલે હવે શું કરવું પડે? આ 3 ને આની સાથે ગુણવા પડે. તો કે -35 પ્લસ 120 છેદમાં 3. 120 માઇનસ 35 એટલે શું થાય? તો કે 85 ના છેદમાં 3. તો 9મું પદ તમને શું મળશે? તો કે 85 ના છેદમાં 3. હવે એના પછીનો દાખલો a આપ્યો છે, d આપ્યો છે, પછી કેટલા પદનો સરવાળો આપ્યો છે એ કેમ ખબર પડે? તો કે n ગોતીએ ત્યારે આપણે ખબર પડે. હવે n ગોતવો હોય તો આપણે શું કરવું પડે? તો કે SN વાળા સૂત્રની અંદર બધી કિંમત મૂકવાની. કેવી રીતે? તો જુઓ, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે SN બરાબર કેટલા છે? તો કે 90 બરાબર n/2 આપણે ખબર નથી. 2a 2 ગુણ્યા 2 એટલે શું આવે? 4 પ્લસ n માઇનસ 1 d કેટલા આવશે? તો કે 8. 2 ને સામેની બાજુ જવા દો એટલે કેટલા થઈ જાય? 180. હવે અહીંયા શું વધે? તો કે n વધે. હવે 4 એમને એમ રાખો અત્યારે પ્લસ 8n માઇનસ 8. 8 ને પહેલા ગુણી દીધા. હવે તો કે 180 બરાબર n એમને હજી 4 માંથી 8 જાય એટલે કેટલા વધે? 4. તો 8n માઇનસ 4. હવે n ને અંદર ગુણો તો કે 180 બરાબર 8n નો સ્ક્વેર માઇનસ 4n બરોબર. હવે આ 180 ને સામેની બાજુ જવા દો તો 8n નો સ્ક્વેર માઇનસ 4n માઇનસ 180 બરાબર 0. તો 4 ને તમે કોમન કાઢી લ્યો આખા સમીકરણમાંથી તો શું વધે? તો કે 4n નો સ્ક્વેર માઇનસ n. હવે 180 ને 4 વડે ભાગવાના તો કે ચોકે ચોકે 16
45 ચોક 80 180 બરોબર. 45 ચોક 180 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી કરતા સોરી 4 ને કોમન કાઢીએ છીએ આપણે એટલે અહીંયા 2 n આવશે. તો કે 45 દુ 90 90 ના એવા બે ભાગ પાડો બાદબાકી કરતા 1 આવે. તો કે 10 9 90 10 માંથી 9 જાય એટલે તો કે 2n² માઇનસ 10n પ્લસ 9n માઇનસ 45 બરાબર 0. બબેની પેર પાડો એટલે શું થઈ જાય 2n કોમન નીકળી જાય એટલે n માઇનસ 5 પ્લસ 9 કોમન નીકળી જાય એટલે શું થાય n માઇનસ 5 બરાબર 0. તો કે n માઇનસ 5 અને 2n પ્લસ 9 બરાબર 0. તો કે n માઇનસ 5 બરાબર 0 અને 2n પ્લસ 9 બરાબર 0. તો n બરાબર 5 અને n બરાબર 9/2. કેવા 9/2? તો કે માઇનસ. પદની સંખ્યા તો કોઈ દિવસ માઇનસ હોય નહીં એટલે n બરાબર -9/2 શક્ય નથી કારણ કે n નો જે નંબર છે એ હંમેશા ધન પૂર્ણાંક હોય બરોબર. તો તેથી n બરાબર શું આવશે તો કે 5. હવે n ની કિંમત આપણે 5 મળી તો n ની કિંમત 5 મળી તો આપણે a5 ગોતવાનું થાય. a5 ગોતવાનું થાય એટલે n ની જગ્યાએ 5 ગોતવાના 5 મૂકવાના. તો કે a5 બરાબર શું થાય a + 4d. a બરાબર શું છે તો કે 2 4 ગુણ્યા d શું આવે 8. તો કે 2 + 8 ચોક ને 32 32 ને 2 34. તો કે an બરાબર તમને શું મળે 34. an લખો કે a5 લખો બે સરખા જ બરોબર. તો અહીંયા આપને બંને કિંમત મળી ગઈ a5 અને an બરોબર બાળકો. તો અહીંયા 10 દાખલામાંથી 6 દાખલા સુધી કરાવું છું. બાકીના 4 દાખલા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું.